નમસ્કાર દોસ્તો, રીપી ઈ લર્નિંગ હબની અંદર આપ સૌનું ઉમળકાભર્યું સ્વાગત છે. ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર આપણે ચર્ચા કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 21. આજનો આપણો ટોપિક છે શિક્ષણ મેળવવાનો અધિકાર, યાને કે રાઇટ ટુ એજ્યુકેશન. લેટ્સ બિગિન. કેન્દ્ર સરકારે 2009 ની અંદર કાયદો પસાર કર્યો અને 6 થી 14 વર્ષની ઉંમરના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવા માટેની જોગવાઈ કરી. એને કહેવાય છે રાઇટ ટુ એજ્યુકેશન. આ કાયદા પ્રમાણે ગુજરાત સરકારે 18 ફેબ્રુઆરી 2012 રોજ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના હકના નિયમો 2012 થી અમલમાં મૂક્યા છે. એટલે ગુજરાતની અંદર 2012 થી 6 થી 14 વર્ષની ઉંમરના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની જોગવાઈ છે. આ પ્રશ્ન છે એ બોર્ડની પરીક્ષા માટે ખાસ અગત્યનો છે. બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારની મુખ્ય જોગવાઈઓ. તો કે ભાઈ 6 થી 14 વર્ષની ઉંમરના દરેક બાળકને એના ઘરની નજીકની શાળામાં જ પ્રવેશ મળવો જોઈએ. ઘરની નજીકની શાળામાં જ પ્રવેશ મેળવવો એ બાળકનો અધિકાર છે. અને બાળકના 5 વર્ષ પૂરા થવા જોઈએ તો એ ઉંમરના આધાર માટે એના જન્મનું પ્રમાણપત્ર લઈ શકાય. માની લો કે કદાચ જન્મનું પ્રમાણપત્ર ન હોય તો પણ બાળકને પ્રવેશ આપવાનો ઇનકાર ન થઈ શકે. પ્રવેશ તો બાળકને મેળવવો જ પડે. એ પ્રવેશ મેળવવાનો બાળકને અધિકાર છે. 14 વર્ષ પૂરા થયા હોય તો પણ બાળક પ્રાથમિક શિક્ષણ પૂરું કરે ત્યાં સુધી એનું શિક્ષણ ચાલુ રાખી અને એને મફત શિક્ષણ આપવું પડે. શક્ય છે કે 1-2 ધોરણની અંદર બાળક નપાસ થાય અને એના 14 વર્ષ પૂરા થઈ ગયા હોય તો પણ એનું શિક્ષણ ચાલુ રાખી અને એને મફત શિક્ષણ આપવું પડે છે. શાળામાં પ્રવેશ આપતી વખતે બાળકની ઉંમર 6 વર્ષની હોવી જોઈએ. તો એ 6 વર્ષ પૂરા થયા છે કે કેમ એની સાબિતી માટે કદાચ બાળકના જન્મનો દાખલો ન હોય તો બાળકનો જન્મ જે હોસ્પિટલમાં થયો હોય એ હોસ્પિટલના રેકોર્ડને આધારે પ્રવેશ આપી શકાય. એ પણ ન હોય તો બાળકની ઉંમર અંગે માતા પિતાએ સોગંદનામું કરવું પડે. એ સોગંદનામાને આધારે પણ પ્રવેશ આપી શકાય. પણ બાળકને નજીકની શાળામાં પ્રવેશ મેળવવાનો અધિકાર છે. કોઈ પણ જાતના ભેદભાવ વગર બાળકને પ્રવેશ આપવો જોઈએ. રંગને આધારે, જાતિ જ્ઞાતિના આધારે, ધર્મના આધારે બાળક સાથે એ ભેદભાવ કરી શકાતો નથી. પ્રવેશ માટે બાળકના માતા પિતા પાસેથી કોઈ પણ પ્રકારની ફી લઈ શકાતી નથી. કોઈ પણ પ્રકારની ફી નથી લઈ શકાતી. કેપિટેશન ફી, ડિપોઝિટ સ્વરૂપે કોઈ પણ પ્રકારની રકમ સ્કૂલ સંચાલકો છે લઈ શકતા નથી. પ્રવેશ આપતી વખતે બાળકની પરીક્ષા પણ લઈ શકાતી નથી. માતા પિતાનો ઇન્ટરવ્યુ લઈ શકાતો નથી. માતા પિતાની આવક કેટલી છે એ પ્રશ્ન પણ પૂછી શકાતા નથી. માતા પિતાની શૈક્ષણિક લાયકાત કેટલી છે, માતા પિતાની યોગ્યતા કેટલી છે એની તપાસ થઈ શકતી નથી. આવી કોઈ પણ પ્રકારની તપાસ કર્યા વગર પ્રવેશ મેળવવાનો બાળકને અધિકાર છે. 3 થી 5 વર્ષની ઉંમર હોય બાળકની તો એને પ્રી સ્કૂલ યાને કે નર્સરી કે બાળ મંદિરની અંદર એને પ્રવેશ મેળવવાનો બાળકને અધિકાર છે. અને એ પ્રમાણે એનો અલગથી અભ્યાસક્રમ હોય છે. એનું મૂલ્યાંકન યાની કે પરીક્ષાઓ અલગ પ્રમાણે લેવાતી હોય છે. એના માટેના શિક્ષકોને ખાસ તાલીમ આપવામાં આવે છે. એટલે 3 થી 5 વર્ષ સુધીના બાળકોને નર્સરીની અંદર મૂકવાના છે, બાળ મંદિરની અંદર મૂકવાના છે, જેને પ્રી સ્કૂલ પણ કહી શકાય છે. એના માટેનો અભ્યાસક્રમ આખો અલગ પ્રકારનો છે. એના માટે અલગથી તાલીમબદ્ધ શિક્ષકો છે અને એના માટે શિક્ષકોને અલગથી તાલીમ પણ આપવામાં આવે છે. સમાજના નબળા વર્ગના જે બાળકો હોય, પછાત વર્ગના બાળકો હોય, ગરીબી રેખા નીચે જીવન જીવતા બાળકો છે એને આ કાયદામાં
દર્શાવેલી ઓળખના આધારે ખાનગી પ્રાથમિક શાળામાં પણ પ્રવેશ મેળવવાનો અધિકાર છે. અને ખાનગી પ્રાથમિક શાળા એટલે પ્રાઇવેટ સ્કૂલની અંદર એક વર્ગની અંદર માનો કે 50 બાળકો હોય તો એના 25% એટલે ચોથા ભાગના બાળકો એને પ્રવેશ આપી શકાય રાઇટ ટુ એજ્યુકેશન પ્રમાણે. 100 બાળકો હોય તેમાંથી 25 બાળકો રાઇટ ટુ એજ્યુકેશન પ્રમાણે પ્રવેશ મેળવેલા હોવા જોઈએ. પ્રાઇવેટ સ્કૂલના સંચાલકો પણ એમાં ઇનકાર કરી શકતા નથી. પછી શાળાના શિક્ષકો છે એ આ કાયદા પ્રમાણે કોઈ ખાનગી ટ્યુશન પ્રવૃત્તિ કરી શકશે નહીં. કદાચ શાળાના શિક્ષકો છે એની પાસે શૈક્ષણિક લાયકાત ન હોય તો 5 વર્ષની અંદર અંદર એને શૈક્ષણિક લાયકાત યાની કે બીએડ કરી લેવું પડે. બીએડની ડિગ્રી છે એ શૈક્ષણિક લાયકાત છે. બદલી સિવાયના કારણસર બાળક પ્રાથમિક શિક્ષણ પૂરું ન કરે ત્યાં સુધી એને શાળામાંથી કાઢી શકાય નહીં. બાળકે જે શાળાની અંદર પ્રવેશ મેળવ્યો છે રાઇટ ટુ એજ્યુકેશન પ્રમાણે એ શાળામાંથી બાળક જાતે નીકળે તો જ, બાકી તો એ સિવાય શાળાના સંચાલકો એને શાળામાંથી કાઢી ન શકે. ખાનગી શાળામાં પણ નબળા વર્ગના બાળકો હોય, પછાત વર્ગના બાળકો હોય, ગરીબી રેખા નીચે જીવન જીવતા કુટુંબના બાળકો હોય તો એ બાળકોની ફી શરતોને આધીન રહી અને સરકાર ચૂકવે છે. એટલે પ્રાઇવેટ સ્કૂલોને ફી સરકાર ચૂકવી દે છે. એમાં પણ રાઇટ ટુ એજ્યુકેશન કાયદા હેઠળ પ્રવેશ મેળવેલા બાળકોએ કોઈ પણ પ્રકારની ફી ભરવાની હોતી નથી. તો આ કાયદાનું પાલન વ્યવસ્થિત રીતે થાય એના માટે સરકારે એક આખું અલગ વ્યવસ્થા તંત્ર, એક ટ્રિબ્યુનલ અને રાજ્ય કાઉન્સિલ આવી જોગવાઈઓ પણ કરી છે. આ કાયદાનો ભંગ કોઈ કરી શકતા નથી અને કદાચ ભંગ કરે તો શાળાના સંચાલકોને દંડ કરવાની અથવા તો શાળાની માન્યતા પણ રદ થઈ જાય ત્યાં સુધીની જોગવાઈ આ કાયદાની અંદર કરવામાં આવી છે. એટલે રાઇટ ટુ એજ્યુકેશન કાયદા હેઠળ બાળકોને પ્રાઇવેટ સ્કૂલમાં પ્રવેશ મેળવવાનો અધિકાર છે. થેન્ક યુ.